સુરતમાં ગેરકાયદે ગર્ભપાતના રેકેટનો પર્દાફાશ થયો। વરાછાની મમતા હોસ્પિટલમાંથી રેકેટ ઝડપાયું। આરોગ્ય પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાના આદેશ બાદ સુરત CDHO દ્વારા કાર્યવાહી કરાઈ। જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમના મમતા હોસ્પિટલમાં દરોડા, ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરીને ગર્ભપાત કરાતું હોવાનો ખુલાસો થયો છે। મુખ્ય સૂત્રધાર ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલ ભાગી છૂટ્યો છે। અગાઉ પણ ગેરકાયદે ગર્ભપાતના ગુનામાં તે ઝડપાયો હતો। આ પહેલા શિવાય અને હવે મમતા હોસ્પિટલના નામે આ ગોરખ ધંધો ચલાવતો। હોસ્પિટલને સીલ કરી તપાસનો ધમધમાટ તેજ કરાયો છે। પોલીસે PNDT એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો। સમગ્ર ઘટનાક્રમની વાત કરીએ તો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને સચોટ બાતમી મળી હતી કે અહીં હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાતનું રેકેટ ચાલે છે। અગાઉ ગેરકાયદે ગર્ભપાતના ગુનામાં ઝડપાયેલો આરોપી રામગોપાલ જ આ હોસ્પિટલ ચલાવતો હોવાની બાતમી મળી અને તે આધારે આરોગ્યની ટીમે મમતા હોસ્પિટલમાં દરોડા પાડ્યા। ત્યાં જ્યારે પહોંચ્યા ત્યારે 3 સગર્ભા દર્દીઓ મળી આવી। ત્યાં કામ કરતી 2 મહિલા કર્મચારીઓની પૂછપરછ થઈ તો તુરંત રામગોપાલની વાત સામે આવી। ઇલીગલ પ્રવૃત્તિઓ ચાલે એનું અમને માહિતી મળી હતી અને એમનું લોકેશન અને પેશન્ટ સાથેની જે પ્રૂફ મળ્યો હતો એના ધ્યાને લઈ અમે તરત જ ત્યાં અડધો કલાકમાં ત્યાં હોસ્પિટલમાં રેડ કરવામાં આવી છે। ટીમ દ્વારા ત્યાં ચકાસણી કરવામાં આવી હતી। ચકાસણી દરમિયાન ત્યાં ગર્ભપાત માટેના 3 પેશન્ટો એડમિટ હતા। એમનું ડિટેલમાં નિવેદન લઈને જે ઇલીગલ એક્ટિવિટીઝ કરવામાં આવી હતી અને બંધ કરવામાં આવી હતી। મુખ્ય સૂત્રધાર રામગોપાલ ખંડેલવાલ હકીકતમાં માત્ર એક ફાર્માસિસ્ટ છે, છતાં આ રીતે ગર્ભપાત કરાવી સગર્ભાઓના જીવ જોખમમાં મૂકી રહ્યો છે। અગાઉ તે વરાછામાં શિવાય હોસ્પિટલ ચલાવતો હતો, જ્યાં પણ આ જ સ્થિતિ હતી। 2025માં ત્યાં આખાય નેટવર્કનો પર્દાફાશ થયો હતો। જામીન પર તે છૂટ્યો અને ફરી મમતા હોસ્પિટલના નામે આ ધંધો ચાલુ કર્યો। હાલ રામગોપાલ ખંડેલવાલ ફરાર છે। તેના વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસના ચક્રો ગતિમાન કરાયા છે। હોસ્પિટલ સીલ કરાઈ છે। સંચાલક અને હોસ્પિટલ વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં FIR પણ દાખલ કરવામાં આવી છે અને આ જે હોસ્પિટલ છે એ પહેલાં પણ 6 નવેમ્બર 2025ના રોજ ત્યાં રંગે હાથ ઇલીગલ એક્ટિવિટી માટે પકડાઈ ગઈ હતી અને એમના અગેન્સ્ટમાં કેસ કરવામાં આવ્યો હતો। હોસ્પિટલમાંથી મળી આવેલી 2 સગર્ભાઓની તપાસ માટે 108માં નવી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યારે અન્ય 1 સગર્ભા ત્યાંથી નાસી છૂટી હતી।